અને હવે વડોદરાની વાત કરીશું। વડોદરામાં તાલુકા, જિલ્લા અને મહાનગર સહિત તમામ જગ્યાએ શાસન ભાજપનું છે। રાજ્ય સરકાર પણ ભાજપ છે, છતાં વડોદરા તાલુકાને પોતાની કચેરી હજુ સુધી નથી મળી શકી। જી હા, વડોદરા તાલુકા પંચાયત ભાડાના મકાનમાં ચાલી રહી છે। ભાજપમાં અંદરના વિવાદના કારણે ભાજપના શાસકો પોતાની કચેરી પણ નથી બનાવી શક્યા। જુઓ આ રિપોર્ટ। વડોદરા ગુજરાતની સંસ્કારી નગરી, જ્યાં ભાજપનું શાસન દરેક સ્તરે છે। મહાનગર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, રાજ્ય અને કેન્દ્રમાં પણ આ શક્તિશાળી શાસન હોવા છતાં વડોદરા તાલુકા પંચાયત વર્ષોથી ભાડાના મકાનમાં ચાલે છે। શું આ લાચારી નથી? આ છે વડોદરા તાલુકા પંચાયતની કચેરી, જે જિલ્લા પંચાયતના બિલ્ડિંગમાં ભાડેથી ચાલે છે। દર મહિને 31,000 રૂપિયાનું ભાડું ચૂકવવું પડે છે। પણ સવાલ એ છે કે જ્યાં ભાજપનું શાસન દરેક જગ્યાએ છે, ત્યાં તાલુકા પંચાયત પાસે પોતાની કચેરી કેમ નથી? વડોદરા તાલુકા પંચાયતે જિલ્લા પંચાયતને પત્ર લખીને નવી કચેરી માટે જમીન માંગી છે, પણ જિલ્લા પંચાયતના શાસકો જમીન ન આપવાનો આરોપ લગાવી રહ્યા છે। હાલ વડોદરા શહેરમાં તાલુકા પંચાયત તરફથી પણ ઘણી બધી જગ્યાઓ જોવામાં આવી છે અને પ્રયત્ન ચાલુ છે। અને હાલ અમારા ધ્યાનમાં વડોદરામાં હરણી ખાતે અને દરજીપુરા ખાતે બે જગ્યાઓ હાલ ધ્યાનમાં આવી છે, જે જિલ્લા પંચાયત હસ્તકની જગ્યાઓ છે। તો આ જગ્યાઓ માટે અમે જિલ્લા પંચાયત વડોદરાને પણ વિનંતી કરી છે પત્ર લખીને કે જગ્યાઓ અમને જો સામાન્ય સભામાં ઠરાવ કરીને ફાળવી આપવામાં આવે તો અમે આગળની પ્રક્રિયા હાથ ધરીશું। બીજી તરફ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેનનું કહેવું છે કે તાલુકા પંચાયતે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી દરખાસ્ત મોકલવી જોઈએ। ટીડીઓશ્રીને બોલાવી અને આખું સમજાવેલ છે કે એ લોકોએ એમની સામાન્ય સભાનો ઠરાવ સાથે આખી જગ્યાનો વ્યવસ્થિત દરખાસ્ત મોકલવી પડે, જે દરખાસ્ત પ્રમાણે એ જગ્યા સર્ચ કરી અને અહીંથી દરખાસ્ત તૈયાર કરીને માન્ય કલેક્ટર સાહેબના સંકલનમાં રહી અને તાલુકાનું ભવન બનાવી શકાય। તો સત્વરે દરખાસ્ત મોકલે તો એમાં તાત્કાલિક ધોરણે આપણે આગળ વધવા પ્રયત્ન કરશું। એક જ પક્ષનું શાસન હોવા છતાં આ અંદરનો વિવાદ શું દર્શાવે છે? શું આ શાસકોની નિષ્ફળતા નથી? જો પોતાની કચેરી બનાવવામાં આટલી મુશ્કેલી પડે છે, તો પ્રજાના કામો કેવી રીતે થશે? સરકાર સામે સવાલ છે, વડોદરા જેવા મહત્વના તાલુકાની પોતાની કચેરી કેમ નથી? આ લાચારીનો જવાબ કોણ આપશે? આ મામલે સરકાર અને શાસકો શું પગલાં લે છે એ જોવાનું રહેશે। પણ એક વાત સ્પષ્ટ છે કે જ્યાં શાસનની આટલી તાકાત હોય, ત્યાં આવી નાની સમસ્યા હજુ અકબંધ કેમ? રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।